અમદાવાદમાં ભાજપ યુવા મોરચાનો ભવ્ય રક્તદાન કેમ્પ 50થી વધુ બોટલ રક્ત એકત્ર. અમદાવાદના માધુપુરા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા શાહપુર વોર્ડ દ્વારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. શાહપુર વોર્ડ યુવા પ્રમુખ જયદીપ ચૌહાણના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાઓ અને સ્થાનિક લોકોએ રક્તદાન કર્યું. કાર્યક્રમમાં ધારાસભ્ય કૌશિક જૈનની ઉપસ્થિતિ રહી હતી. કેમ્પ દરમિયાન આશરે 50થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું, જે સિવિલ હોસ્પિટલ સહિત જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે. આવા જ ગુજરાતના તાજા સમાચાર, રાજકીય અપડેટ્સ અને સામાજિક કાર્યક્રમોની માહિતી માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મારું નામ જયદીપ ચૌહાણ, શાહપુર વોર્ડ યુવા મોરચા પ્રમુખ. ભારતીય જનતા યુવા મોરચા કર્ણાવતી મહાનગર દ્વારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે. હાલમાં 50થી 55 બોટલ રક્તદાન થઈ ચૂક્યું છે. 20થી 25 બોટલ બીજી થશે, એટલે અપ્રોક્સિમેટલી 70થી 80 જેટલી બોટલોનો અમારો ટાર્ગેટ છે. સવારથી 10 વાગ્યાથી લોકો અહીંયા લાગેલા છે. સવારથી ખૂબ જ પબ્લિક છે અને અમે રક્તદાતાઓ માટે પૌવાની વ્યવસ્થા કરેલી છે, ORSની વ્યવસ્થા કરેલી છે અને તેમને પ્રોપર તેમનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. રક્તદાનમાં હાલમાં જેમ કે સિવિલમાં કે કોઈ પણ કેન્સર વિભાગમાં ત્યાં હાલમાં રક્તની અમુકવાર બહુ અર્જન્ટમાં જરૂર હોય છે, રાઈટ. એના માટે અમે લોકોએ હાલમાં રક્તદાન નું આયોજન કરેલ છે કે જે તે સમયે જ્યારે પણ કોઈ પણ દર્દીને અર્જન્ટ જરૂર હોય એ ટાઈમે તરત જ તેમને બ્લડ મળી જાય. હું દરેક યુવાઓને એક જ સંદેશ આપવા માગું છું કે રક્તદાન દરેક યુવાઓએ કરવું જ જોઈએ. તમારે એક રક્તદાનથી અમુક લોકોની જિંદગી સુધરી શકે છે અને જિંદગી બચી શકે છે. બીજું બધું દાન કરો કે ના કરો, રક્તદાન જ એક મહાદાન છે. એ તો બધાએ દર 6 મહિને કરવું જ જોઈએ.